માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં માળા મણકા શું કરે મન ફરે સંસારમાં નવ નવ વાગે તો ઉઠવામાં હમત્યું નથી. નવ નવ 10 વાગી જાય તો ઉઠવામાં હમત્યું નથી. આમ નહીં કરું તેમ નહીં કરું બાવ ઓલું નહીં કરું બાપ ના ઘરે તો ભલે ને જેઠામાં રખડતી હોય અહીંયા ધ્યાન દેવું નથી. કઈ જાતની કુનાને ભટકાઈ ગઈ છે એ જ કઈ ખબર નથી. ખાઈ ખાઈને પાડો થઈ છે અને હું કઈ લાકડું થઈ ગઈ. બધું મારે મગ મારે સાફ કરી દેવાના, ઘઉં મારે સાફ કરી દેવાના, બાવ ઓલું કરી દે બાને મીઠી મરી બધું કામ કરી લેશે. શું કરતી છે ઘરમાં કોને કઈ ખબર પડતી નથી. કિશોરી એ કિશોરી અહીંયા આવો મારે તમને કેવું પડે છે. અહીંયા આવો. તમને મેં કાલે સાંજે શું કીધું તું કે બા મારે આ પાકીટ વાપરવામાં લેવું હે તમે ચેન નખાઈ આવો નખાઈ આવ્યા એ બધું મારે કરવાનું. ઓલી સવિતા હું તારી નોકરાણી છું. બધું મારે આ મગે હું તને સાફ કરી દઉં ત્યારે તો મગનું શાક કરે. આ તારો ઠેલો તૂટી ગયો ઈ તું કોણ તો હું તારા હાટુ આવી છું અહીંયા. બધું મારે તારું કરવાનું. પણ ઓલી સવિતા ડોહિયાર આખા ગામની પંચાયત કરે. ઓલી રમલી આમ કરે હે ને ઓલી આમ કરે હે ને ઈ ભલે ને જન્મની ખાઈડમાં પડે તમારે હું પંચાયત હોય તમારે મારી પંચાયત ન કરાય. તમે તમારું કરો. અમે ગમે તે ડોસી બાઈ સત્સંગ કરી અમે મારો સત્સંગ કરી રામના નામ લે. ઈ તમને નથી ગમતું. ના પાડી દેવાય કે હું ચેન નખાવા નહીં જાવ એમ કહી દેવાય. આ તો નહીં જાવ. હું કઈ તારી નોકરાણી થોડી છું. કાલે ચેન ન ખાઈ આવ. હું કઈ તારી નોકરાણી છું. બધું મારે તો હા નો પડે ને. કાલ હા પાડી હું તમારી રાય અત્યારે નહીં મારે જાવું હે બાળામાં કેમ ભરીને જાવું બધું. ઓલી ગાભણ થેલી છે લઈને ભાગવા એ હું કઈ ગઈઢી નથી તમાર જેમ તો ગાભણ થેલી લઈને ભાગવા બધું. ગાભણ ખાય તો સિમેન્ટની થેલીમાં લુગડા લઈને મેડમ હાલતી થાતી. આ ભૈડાનું ઘરે આફુડો લઈ આવે કમાઈને સમજા. આ તો નવું પાકીટનું નત કેતી તો હમણાં કહું ને તો લઈ આવવું પડે. લેવું છે બધું લેવું જોઈએ ને. આપના ઘરે રૂપિયા લઈએ ને પછી બધું લેવા માર બાપ છે ને આપણે બાપે આવડી મોટી ગગી તો આપી રૂપિયા છે રૂપિયા તેરી તર હારે કંટાળીને વયા ગયા. તમારાથી કંટાળી ગયા મારા હારા. મારાથી નહીં તમારાથી ના મારાથી કાઈ કંટાળ્યા ન હોય. તમે એની યારે 25-30 વર્ષ કાઢ્યા હે. હું તો હજી આવી એને 3 વર્ષ અમથા નીકળાય છે. હા. મારા સંસ્કાર હોય તો નીકળાય હોય. હા ઈ સંસ્કાર જેવી તો મારે કેદોનો ઘર ભાંગ. સંસ્કાર તો હું તમારા જોઉં છું 3 વર્ષથી. મને ખબર જ છે તમારા દેવા તો આખા ગામમાં કોઈને સંસ્કાર નથી. આમાં સંસ્કાર ભર્યા છે. આમાં મારામાં તો હે જ આપણે ચેન નખવી ગયો તો હા હું કહેતા નોકરાણી છું. જાણ તો દે તારા કામ કર. હાલો એ મને આવા ભૂખડના ઘરમાં હું પૈણાવી દીધી હે. ખાવા આટુય મરતા હોય. એક પાકીટની 20 રૂપિયાની ચેન આટુય મરતા હોય. તમ દીથી મારી હાહુને કહું ખોટા બાના કરે હે. પાછો પાવર નો તો પાર નથી. ઈ મોટી કરે અહીંયા આવે ને ત્યારે તને હું કોણ જાણે હું નડતી હતી તો અહીંયા 2 ટાઈમ ખવરાવાની તારામ તેવડ નહોતી બા તો તે મને આનિયા મોકલી. રામ જોઈ કાંઈ આયા હોય ને તો તને હું એક વાત કહું કા મને તમે અહીંથી લઈ જાવ. કાંઈક તો હોય ને ન ભાઈડો હરખો જવાબ દે ન આ ડોહીનું તો મોઢું બંધ જ નથી રહેતું. આખો દી ચાલુ એકલી બેઠી હોય ને એકલી ડોહી તો એટલું બોલે હે કે મગજ ફરી જાય. પછી મેં તમારું શરમ રાખવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ છેલ્લા 2 મહિનાથી હું હવે હામું બોલું છું. પછી કેટલો કરે પીવો. તમે બધા ઈ જ વાત કરો વહુનો વાંક વહુનો તો હાહુનો કઈ વાંક જ ન હોય. કોક દી અહીં છાની મુની ઊભી રહીને સાંભળજે તને ખબર પડશે. આ બાપા નથી મારે કાઈ તમારી યારે સંબંધ જોતો. તમે મા બાપ ઉઠીને મને નથી જવાબ દેતા તો મારે શું કરવાનું. સારું લ્યો એની હારે વાત કરતી હતી. મને બધી ખબર તાર મારે વાત કરતી હતી તું અને ડોહી હું ડોહી છું તો તમે ડોહી થઈ ગઈ છું. છોરાના હો એમ નહીં દીકરો પરણ્યો દીકરાને વહુ આવી તો તમે હું ડોહી નથી જુવાન હો. મને વાત નથી પણ તું ડોહી કરતો તો એમ નથી કહેતો મારી મમ્મી આપણે અત્યારે ફેશન પ્રમાણે મમ્મી બા માર હાઉ ડોહી કરું ડોહી ફેશન પ્રમાણે તમે મને ઘરમાં ડ્રેસ પહેરવાની મનાઈ હે પેન્ટ ટી-શર્ટ પહેરવાની મનાઈ હે ફેશન એને કહેવાય. તમે હાડીમાંથી મને ઊંચી ન થવા દેતા ક્યાંથી હું તમને એમ કહું. પેલા વાત જ થઈ હતી
હારી પહેરવાની પેન્ટ શર્ટ બેન્ટ શર્ટ ગામડામાં નો હાલે સમજ્યા? આ તો ફેશન ની પપુડી નો વગાડવાની ફેશનેબલ મમ્મી કે બાકી ગામડામાં તો હાહુ ને ડોહી જોઈ ઈ બધું રેવા જો મારા ઘરની વાત તારા ઘરે કઈ કરતી નહીં નકર મને મજા નહીં મારા જેવી કઈ ભોંડી નથી મને ખબર હે. ઘરમાં છું અને ત્યાં તારી મમ્મીને તું મન પડે એમ બોલસ ડોહીને આવીને તેવી ભૂખડ છે નામ છે તો તાર બાપને પેલા નહોતી ખબર ભૂખડ છે ઈ નહોતી તે તો તારા ખબર. બાપે ફોન ઉપર ફોન કરતો હતો મારી કીસુડીને તો તમારા ઘરે જ દેવી મારી કીસુડીને તો તમારા ઘરે જ દેવી ઈ તાર બાપ જમીન ભાઈ ગયો તો ને એટલે સમજી એનો જમીન ભારી ગયો તો હું ક્યાંમાંથી ધૂળના ઢેફલા ખાઉં હું રોજ જમીન ભારી ગયા તો કઈ તમે કઈ મારા નામની જમીન નત કરી નાખી મારા બાપની આવી બદનામી કરતા ને ખાલી જમીન જોવા રાખી હે એમાંથી 1 રૂપિયો નહીં મને કાઈ નત લઈ દીધું એક મંગળસૂત્ર લઈ આવ્યા હો ઈ ઓલું ઇમિટેશન નું સોનાનું મંગળસૂત્ર મને નત તમ ચડાવ્યો એટલે કાઈ બોલતા જ નહીં તો ચડાવો તું તાર બાપા ના પાડી હતી હા. કે અત્યારે નથી કરવું જટ લગન કરી દ્યો જટ લગન કરી તારા બાપાને ઉતાવળ હતી અને બેફા બેફા એમ કઈ થોડા દે દો જમીન બધું તને એમ દે દો આવતા ફેરું તારે બધું જોઈશે એમ કઈ મળવાનું નથી સમજી ગઈ અને બોલા બોલામાં મર્યાદા રાખજે નકર મારા જેવી કોઈ ભૂંડી નથી હા ઈ તો મને ખબર હે તમાર જેવી ભૂંડી કોઈ નથી આખા ગામમાં કોઈ તમારા જેવી ભૂંડી તો હે જ નહીં મને બધી ખબર જ છે કઈ નથી વાહ ફોન કરી કરી ન્યા તારા માવતરે ઈચ્છા પડે એમ બોલસ તને કઈ શરમ છે કે નથી ભિખારી છે ને આવા છે ઘરમાં ખાવા ખીચડી નથી ફરાળ 20 રૂપિયા છે ને તારા હાથે ન ખાઈ લેવાય તારી પાસે એટલા પૈસા ન હોય અમથા તો બહુ ભાડાના પૈસા ચોરી ચોરી ભેરા કરો છો કોઈ દી મારું નામ લેતા નહીં હું એવી કઈ ચોર વેરા ન કરું સમજ્યા મને બધી ખબર છે મારું નામ તો બિલકુલ લેતી જ નહીં નકર મારા જેવું કોઈ ભૂંડું છે જ નહીં સમજી હા ગામની બાઈ મારાથી બીવે છે અને તું આજકાલની આવેલી મારે સામે બોલસ અને મારી પાછળ જેવી તેવી વાતો કરે મારો મગજ જો ને તો હે થાબડી ફેરી પાડી દે અરે તમે હું સમજી? પર હાથ ઉગામો હો રેવા દેજો બકરા ડોસી ડોસી કરે છે ડોસી ડોસી કરે છે તમારો દા ધણીને પૂછ્યા કોઈના મારી હામુ પાતરી વાળાનો દીકરો ને બહુ આવી ગઈ વળી તો તમે હું કઈ જુવાન હો હાલી નીકળા હોતે મેં તને શું કીધું મારી હામુ તું બોલતી નહીં બોલ હાવેરી કે મારી આમ હવે હે ને ઉગામી છે હાવડે જ ઉગામી છે અને તારે મને ડોસી કહેવાય જ કેમ લે મને તે ભૂખડ કીધી કેમ લે ખાલી મને કે હે મારે આઈ નથી રહેવું તમે હાવેરી ઉગાઈમી ને આથી એટલે રહેવું જ નથી રહેવું જ આથી નથી હેંજા જે ઘરમાં હાહુ ના ઉપાડા હોય ને આ વહુ રીએ જ નહીં આવા ઘરમાં રહેવાય જ મારે નહીં જોતી જ નથી આ જીબડા કરે ડોસી તમારો રક્ષો કરશે ને તેથી જ હું આવી ડોસીઓ ને ભૂખડ ને હાલતી થા હમણે પાછી આવશે ને કોઈ રાખે એમ નથી ન્યા સમજી લે ડોસી ભૂખડ તઈ હમણે પાછી આવશે હતો એની પાછળ પાછળ જાવ ક્યાં જાય છે હમણે બધી ખબર પડી જાય અમને દૂધ ને પાણી નું પાણી એ પાદરેથી પાસે ઘરે આવશે લાય પાછળ પાછળ જાવ હું Stupid, you bastard. આંધળીનો જો તો દેખાતો નથી તારી માવડી મોટી પડી જાય ને હે તારા બાપનો રોડ છે હૈશ મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારી હલાવતા આવડે જ ગાડી એ ભાઈ બાજુમાં હૈશ એ ભાઈ બાજુમાં ભૂલ થઈ ગઈ વોટ ડુ યુ મીન બાજુમાં ભૂલ થઈ ગઈ હું અહીંયા બેઠો છું અને સામે છે એની ગાડીમાં ભટકાઈ દીધું તમે ફોનમાં વાત કરતા હતા ને બાયણું ખોલીને બહાર નીકળ્યા એટલે તારા આંખો નથી આંધળીનો જો હૈશે ભૂલ થઈ ગઈ મારી બસ આવ્યું ભૂલ હૈશે ભૂલ થઈ ગઈ પૈકે લાગલો હમણાં આ મારી ગાડી ઠોકાઈ ગયો તો આખો તારા બાપાનો ખર્ચો દે ના એન પા નથી કાંઈ ભૂલ થઈ ગઈ બોલો વાળી ના હૈશે એમાં એવું આમ હૈશે. જાવા દે ને હૈશે, બેન પ્લીઝ બેન તમે ન બોલો મારે બે વસે આ ભૂલ તો ન બોલો હૈશે સાહેબ હૈશે પણ આ તો તમે મારપીટ આવી રોજ મારપીટ કરે જ ને ભલે માર્યું મને તમે બેન બોલો મને હું તમને પૈ લાગુ જાવ ભૂલ થઈ ગઈ જાવ તો ભૂલ થઈ ગયો બીજી વાર ધ્યાન રાખજે અને ગાડી નંબર જોઈ લેજે બીજી વાર લાવો જોઈ લો યુ સ્ટુપિડ નોનસેન્સ ભૂલ થઈ ગઈ ચાલો આવ ભૂલ થઈ ગઈ બસ અરે ભાઈ તમે તો હાવ કેવા છો ભરી મારી ગાડી સાઈડ માં લઈ લો પેલા આવી રીતના નો હાલે આવી રીતના કરો ને તો તમારે કાઈ નો મેળ આવે આવી રીતના તમારી યાર ગાડી
વાંક એનો હતો, એણે જોયા વગર ગાડીનું બાયણું ખોલ્યું અને તમને આટલા ફડાકા માર્યા ને તમે ખાઈ લીધા. અરે બે ફડાકા તમને માર્યા ને તો તમારે સામે મારવાના હતા. હુંય મારત, હું કયું ની હાલીને આવીને જોતી હતી કે વાંક એનો હતો અને માર્યા તમને. બેન મને ખબર હતી વાંક એનો હતો, છતાં મેં હાથ પગ હુકમ જોડ્યા. ગઈ છે મારી ભૂલ થઈ ગઈ. હું આ બધી વસ્તુને જાણું હું મારા મગજ ઉપર હાવ શાંતિ રાખીને બેઠો, નકર મને ક્રોધ આવતો હતો. પણ ભાઈ આ જમાનો છે ને ઈ અત્યારે જાતું કરવાનો નથી. બેન મારે આજ તમારા મોઢે સાંભળવું હતું. આ જમાનો રહ્યો ને ઈ જાતું કરવાનો જમાનો હે. એક દિના સમયે મેં જાતું નહોતું કર્યું ને એટલે હું મારા ઘરથી નોખો પડી ગયો. અને જરાક વિચારો તો ખરા, છાપામાં, ટીવીમાં, ન્યૂઝમાં કેવા સમાચાર આવે છે. એકાબીજા જરાક સામે બોલવાથી છરીયું મર્ડર થાય ને. હે નકર મને ખબર હતી વાંક એનો હતો. મારી પાસે ગાડી હતી, એને મને કીધું તો હું પૈસા એને દઈ દે, પણ જાતું મેં કરી દીધું. લઈ વઈ ગયા ને, કદાચ એને મને બે ઝાપટ માર્યું હોત, મેં એને ઝાપટ માર્યું તો કેસ કબાડા થાત, તો વેલા મોડા અમે તો પોલીસ ચોકે જાત ને. હે ઈ કેવડું લાંબુ થાત. પણ ભાઈ તમારી વાત સાચી છે, પણ આમાં તમે જાતું કર્યું મને તો વિચાર આવે હે. બેન જાતું મેં સેના હિસાબે કર્યું મારું મન સમજે છે. મેં એક દિના સમયે એક મર્ડર કરેલ હતું. હાય હાય, મરવાવાળો માણસ તો મરી ગયો, પણ હું તો જેલ ભેગો થઈ ગયો ને. હું તો જેલમાં પડ્યો બેન મરી ગયો. મારો 6 જણાનો પરિવાર વિખાઈ ગયો. નો મારા છોકરાઓને ભણાવી શકો, નો મારી બાયડીને મોત શોખ કરાવી શકો. અને બેન રહી વાત તો એ કે જેદી મારી માં મરી ગઈ ને તેદી હું મારી માનું મોઢું જોવા નહોતો આવી શક્યો. શેના હિસાબે? આ ક્રોધના હિસાબે. એટલા હિસાબે છે ને બેન મેં ક્રોધને હાવ શાંત કરી નાખ્યો. અને હું તો તમને કહું છું, સંસાર હોય તો ભલે અને કદાચ બહારનો માણા હોય ને તોય ભલે, જેટલું જાતું કરવામાં મજા હે ને એટલું બાંધવામાં મજા નથી. મને ખબર છે કે મારો પરિવાર કેમ વિખાણો તો શેના કારણે. બેન એટલે જ મેં એ ભાઈને જાતું કર્યું. સમજાણું તમને? સાચી વાત છે ભાઈ, તમારી વાત સાચી છે અને કિશોરી તારી વાત સાચી છે. અને મેં અત્યાર લગી જે કાંઈ અમારી વહુને દુઃખ દીધું હોય છે અને એ જાતી હતી ને માવતરે, હું પાછળ એટલે જ આવી હતી. અને કિશોરી મેં તને ઘણું દુઃખ દીધું, કારણ કે તું થોડુંક જાતું કર ને થોડુંક હું જાતું કરું. જાતું કરવામાં જ માલ છે. હવે હું તને કોઈ દી કાંઈ નહીં કહું અને મારી દીકરી બનાવીને તને રાખીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડીને. મસ્ત મજાનો અત્યારે જે પોઝિશન થાય છે કે એક્સિડન્ટમાં મર્ડર થઈ જાય છે, એ બધી વસ્તુને વચમાં લઈ અને અમે મસ્ત મજાનો સમજવા લાયક અને જોવા લાયક વિડીયો બનાવ્યો છે. એક માણસને એમાંથી જો શીખ મળી જાય ને તો અમારો ખરેખર આ વિડીયો સક્સેસ થઈ જાય. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો હું ભાવેશ બગડી આ વિડીયો તમને તમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું કિશન પરમાર. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.